તો ચાલો આજે આપણે એ સમજીએ કે આપણું વ્યક્તિત્વ એટલે કે આપણો સ્વભાવ આપણા જીવનના દરેક પાસાને કેવી રીતે ઘડે છે, પછી એ સંબંધો હોય કે કારકિર્દી, બધું જ આના પર નિર્ભર કરે છે. આવું ઘણીવાર બનતું હોય છે, ખરું ને, કે એક જ ઘટના બને પણ બે અલગ અલગ લોકો તેના પર એકદમ જુદી રીતે પ્રતિક્રિયા આપે છે. પણ આવું થાય છે કેમ? આ એકદમ સામાન્ય ઉદાહરણ છે. અમુક લોકોને બધું પ્લાનિંગ સાથે કરવું ગમે, તો અમુક લોકોને લાગે કે જે થશે એ જોયું જશે. આમાં કોઈ સાચું કે ખોટું નથી હોતું. એ જ રીતે અમુક લોકો એવા હોય છે જેમને 4 લોકો વચ્ચે રહેવામાં મજા આવે, એમાંથી એમને એનર્જી મળે છે, જ્યારે બીજા અમુકને એકાંતમાં જ શાંતિ અને સુકૂન મળે છે. આ તો એમના સ્વભાવનો જ એક ભાગ છે. અને આ તો જુઓ, આ બહુ મોટો તફાવત છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે અમુક લોકોને ભાવનાત્મક સપોર્ટ જોઈએ, કોઈ સાંત્વના આપે એવું જોઈએ, જ્યારે બીજા લોકો તરત જ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે એના પર ફોકસ કરે છે. તો આ બધાનો સાર શું છે? સાર એ જ છે કે આ જે તફાવતો છે એ કોઈની ભૂલ નથી. આ તો બસ માણસના સ્વભાવની વિવિધતા છે. અને જો આટલો સમજાઈ જાય ને તો સંબંધો સુધારવાની ચાવી મળી જાય. આને સમજવા માટે આપણે વ્યક્તિત્વને એક લેન્સ અથવા ચશ્માની જેમ વિચારી શકીએ. જાણે કે દરેક વ્યક્તિએ અલગ અલગ રંગના ચશ્મા પહેર્યા હોય, એટલે એમને આખી દુનિયા જ અલગ દેખાય છે. આ ઉદાહરણ આ વાતને એકદમ સરસ રીતે સમજાવે છે. જુઓ, પરિસ્થિતિ એ જ છે, વરસાદ જ પડી રહ્યો છે, પણ વ્યક્તિત્વ અલગ હોવાને કારણે એને જોવાનો દૃષ્ટિકોણ સાવ બદલાઈ જાય છે. સારું, તો હવે આપણે એ જોઈએ કે આ વ્યક્તિત્વના તફાવતો આપણા રોજિંદા જીવનમાં એટલે કે રિયલ લાઈફમાં ક્યાં અને કેવી રીતે સામે આવે છે. લગ્ન જીવનની વાત કરીએ તો આ ઝઘડો લગભગ દરેક ઘરમાં થતો હશે. એક પાર્ટનર કહે છે, તું કેમ કંઈ બોલતો નથી? અને સામેથી જવાબ આવે, મને બસ થોડીવાર શાંતિ જોઈએ છે. આ પ્રેમનો અભાવ નથી, આ તો વ્યક્તિત્વનો તફાવત છે. અને આ ઝઘડાનું મૂળ અહીંયા છે. જે બહિર્મુખી છે એને કનેક્શન જોઈએ છે, એને વાતચીત કરવી છે, જ્યારે અંતર્મુખીને બસ શાંતિ જોઈએ. એ જ રીતે જે લાગણીશીલ છે એને સપોર્ટ જોઈએ, અને જે તાર્કિક છે એને સીધો ઉકેલ જોઈએ. જ્યાં સુધી આ મૂળભૂત તફાવત ન સમજાય, ગેરસમજ થવાની જ છે. આ જ વસ્તુ ઓફિસમાં પણ થાય છે. એક બોસ છે જેમને બધું એકદમ સ્ટ્રક્ચરમાં જોઈએ, નિયમ પ્રમાણે, અને એક કર્મચારી છે જેને પોતાની રીતે થોડી આઝાદીથી કામ કરવું છે. આના કારણે પણ તણાવ ઊભો થઈ શકે છે. પણ જો આ જ તફાવતોને બરાબર સમજવામાં આવે તો એ ટીમની સૌથી મોટી તાકાત બની શકે છે. જુઓ, એક સક્ષમ ટીમમાં બધા જ પ્રકારના લોકો જોઈએ. કોઈ પ્લાનિંગ કરે, કોઈ નવા આઈડિયા લાવે, કોઈ આઈડિયા પર કામ કરે અને કોઈ લોકો સાથે સંબંધો બનાવે. બધા જ જરૂરી છે. હવે વાત કરીએ વાલીપણાની. ઘણા મા બાપના મનમાં આ સવાલ ઉઠતો હોય છે, મારું બાળક મારા જેવું કેમ નથી? તેઓ એવી આશા રાખે છે કે બાળક બરાબર એમની કોપી હોય. પણ હકીકત એ છે કે દરેક બાળકનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. અને જ્યારે આ વાત સમજાતી નથી ત્યારે શું થાય છે? એક શાંત બાળકને બધાની સાથે ભળવા માટે મજબૂર કરાય છે. એક ભાવુક બાળકને કહેવાય છે કે રડવાનું નહીં, મજબૂત બન. અને જે બાળક ક્રિએટિવ છે એને એક જ રૂટીનમાં બાંધી દેવામાં આવે છે. આ બધું બાળકના આત્મવિશ્વાસને તોડી શકે છે. સ્કૂલમાં પણ એવું જ છે. કોઈ વિદ્યાર્થી ભણવામાં પાછળ રહી જાય તો એનો મતલબ એ નથી કે હોશિયાર નથી. બની શકે કે જે રીતે ભણાવવામાં આવી રહ્યો છે એ એના વ્યક્તિત્વને સૂટ નથી કરતું. કોઈ વાંચીને શીખે, કોઈ જાતે કરીને, કોઈ ચર્ચા કરીને, તો કોઈ માત્ર જોઈને જ શીખી જાય. આ તો બધાએ અનુભવ્યું જ હશે. ગ્રુપ પ્રોજેક્ટ, જેમાં એક વ્યક્તિ બધું જ કામ કરે, બીજો ગાયબ થઈ જાય અને ત્રીજો ખાલી મોટી મોટી વાતો કરે. પરિચિત લાગે છે ને? આ પણ વ્યક્તિત્વના ટકરાવનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. સારું, તો આપણે સમસ્યાઓ તો ઘણી જોઈ. હવે એના પર વાત કરીએ કે બીજા લોકો સાથે વ્યવહાર કરતી વખતે આપણે કઈ સામાન્ય ભૂલો ટાળવી જોઈએ. આ સૌથી મોટી ભૂલો છે જે આપણે કરીએ છીએ. પહેલું, એવું માની લેવું કે બધા આપણા જેવા જ હોવા જોઈએ. બીજું, કોઈને મળતાની સાથે જ એના વિશે અભિપ્રાય બાંધી લેવો. ત્રીજું, લોકોને બદલવા માટે મજબૂર કરવા. અને ચોથું, એમના અને આપણા વ્યક્તિત્વ વચ્ચેના તફાવતને નજરઅંદાજ કરવો. આ જ બધી તકલીફોનું મૂળ છે. તો સવાલ એ છે કે આ બધી સમજણનો ઉપયોગ કેવી રીતે કરવો? આ જ્ઞાનને આપણે સંબંધ સુધારવા માટે એક્શનમાં કેવી રીતે ફેરવી શકીએ? આના માટે 4 મુખ્ય પગલાં છે. સૌથી પહેલાં પોતાના વ્યક્તિત્વને ઓળખો. બીજું, બીજાના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરો. ત્રીજું,
તેમની સાથે વાત કરતી વખતે તેમના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખો અને સૌથી અગત્યનું એ સ્વીકારી લો કે લોકો અલગ હોય છે અને એમાં કંઈ ખોટું નથી. આ સમજણના ફાયદા શું છે? ખૂબ મોટા ફાયદા છે. એવી કારકિર્દી પસંદ કરી શકાય જે સ્વભાવને અનુકૂળ હોય, જેથી કામમાં મજા આવે અને અંગત સંબંધોમાં પણ ગેરસમજ ઓછી થાય અને સંબંધો વધુ મજબૂત બને. આખા વિશ્લેષણનો જો એક જ વાક્યમાં સાર કાઢવો હોય તો એ આ છે: બીજા પર દબાણ કરવાનું બંધ કરો અને તેમને સમજવાનું શરૂ કરો. બસ આ એક નાનકડો બદલાવ. કોઈને જજ કરવાની જગ્યાએ એમને સમજવાનો પ્રયાસ કરવો. આ એક જ વિચાર વધુ સારા અને શાંતિપૂર્ણ જીવનની ચાવી છે. બધું આ એક વાત પર આવીને અટકે છે. હવે જરા કલ્પના કરો, જો એવી કોઈ રીત હોય કે જેનાથી કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વ માત્ર થોડી મિનિટોમાં જ ઓળખી શકાય તો કેવું રહે? એનાથી કેટલું બધું સરળ થઈ જાય, નહીં? આના વિશે આપણે આવતા વિશ્લેષણમાં વધુ વાત કરીશું. एक कदम विकसित भारत की ओर।